ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? તો ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને સમજાઈ ગયો, બરાબર? હવે આપણે જે જોવાનું છે તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોવાનો છે. પણ એ પહેલાં એકવાર ફરીવાર આપણે ગુરુત્વાકર્ષણના નિયમ વિશેની થોડી માહિતી જોઈ લઈએ, રિવિઝન થોડું કરી લઈએ, જેથી આપણને આગળ આવડે. ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે? તો કે વિશ્વના પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આવા આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. ખાસ કરી નાખવાનો 2 માર્કનો સવાલ છે, પૂછાશે, બરાબર? બહુ અગત્યનો સવાલ છે. હવે આની પછી આપણે જોવાનો છે એ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, બરાબર? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. જે બંને પદાર્થોના દ્રવ્યનો દ્રવ્યનો એટલે એના દળનો, બરાબર? દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યના એટલે બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે જે અંતર છે એ બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે તેનો વર્ગ અને એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં જ હોય છે, બરાબર? હવે આને આપણે સમજીએ. જો બળ છે એટલે F, બરાબર? બંને પદાર્થોના દળ. તો હવે આપણે છે ને આ નિયમ તમે જોઈ લો, ભૂસી કાઢીએ, કારણ કે આનું જે ગાણિતિક સ્વરૂપ છે ને થોડુંક મોટું છે, એટલામાં સમય એવું નથી. તો આપણે આખો નિયમ જે છે એના ગાણિતિક સ્વરૂપ ઉપરથી સમજીએ. એકવાર આ નિયમ આપણને સમજાઈ જશે ને તો ગોખવાની જરૂર નહીં પડે આપણને, બરાબર? આ બે પદાર્થ બંનેનું કેન્દ્ર, બરાબર? બંનેના કેન્દ્રને આપણે જોડી દઈએ. એક નાનું વર્તુળ છે, એક મોટું વર્તુળ છે, બરાબર? આ એ પદાર્થ, આ પદાર્થ બી,
બરાબર. બંને વચ્ચેનું અંતર એને આપણે ડી કહેશું. બરાબર. બંનેનું દળ, આનું એમ આનું એમ. બરાબર. આનું કેપિટલ એમ તો આનું સ્મોલ એમ. પદાર્થ એ નું દળ આપણે અહીંયા લખી નાખીએ. પદાર્થ એ એટલે પ્રથમ પદાર્થ, પછી પદાર્થ બી એટલે આ બોલ. બરાબર. પછી એમ એટલે પદાર્થ એ નું દળ અને એમ એટલે પદાર્થ બી નું દળ. ડી એટલે એ અને બી વચ્ચેનું અંતર. બરાબર. સમજાઈ ગયું? એ પદાર્થ અને બી પદાર્થ. હવે આનું ગાણિતિક સ્વરૂપ આપણે જોવાનું છે કે બંને પદાર્થ, આ તમને સમજાઈ ગયું એટલું? પદાર્થ એ અને આ છે પદાર્થ બી. આનું દળ કેપિટલ એમ, આનું દળ સ્મોલ એમ. આ બંને વચ્ચેનું અંતરને આપણે સંજ્ઞા આપી છે ડી. બરાબર. બંને વચ્ચે એક બળ લાગે છે, એ બળને આપણે એફ તરીકે મૂકીએ. શું કહે છે? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. એ આકર્ષણ બળ કેવું હોય છે? તો કે બંને પદાર્થોના દ્રવ્યના એટલે કે દળના ગુણાકારના સમપ્રમાણની નિશાની એટલે ચલે છે. કોના? બંને પદાર્થોના દ્રવ્યના એટલે કે દળના ગુણાકારના સમપ્રમાણમાં. અને બંને પદાર્થોના વચ્ચેનું જે અંતર છે તેનો વર્ગ. અંતર કોણ છે? ડી, એનો વર્ગ. અને એનું વ્યસ્ત, તો ડી ના વર્ગનું વ્યસ્ત શું થાય? 1/d² થાય. બરાબર ને? વ્યસ્ત એટલે એકના છેદમાં મૂકવાનું એટલે 1/d નો સ્ક્વેર. બરાબર. હવે જો f ચલે છે આને, f ચલે છે આને, તો આની ઉપરથી તમે આવું લખી શકો, f ચલે છે m/d નો સ્ક્વેર. આવું લખી શકો તમે, કારણ કે આ બંને આની સાથે ચલે છે એટલે બંનેને તમે ભેગા કરી નાખો. હવે વચ્ચેની જે આ ચલે છે એટલે સમપ્રમાણની જે નિશાની છે એ આપણે કાઢવી હોય તો આપણે શું કરવું પડે? ગણિતમાં પણ આપણે શીખેલા છે. શું કરવું પડે? આપણે અચળાંક મૂકવો પડે. બરાબર. તો f બરાબર ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અચળાંક છે કેપિટલ G, m/d નો સ્ક્વેર. આ m અને m ની વચ્ચે કોઈ નિશાની નથી, એનો અર્થ ગુણાકારની નિશાની છે એવો થાય. જ્યારે બે સંજ્ઞાઓની વચ્ચે અથવા બે ચલની વચ્ચે કોઈ નિશાની ના હોય ત્યારે એ બે વચ્ચે ગુણાકારની નિશાની છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ થયો આપણો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ, જે તમને 3 માર્કમાં પૂછાઈ શકે. બરાબર. G ને સપ્રમાણતાનો અચળાંક કહેવાય. અહીંયા બધાના નામ લખી નાખો. F એટલે ગુરુત્વાકર્ષણ બળ, G એટલે સાર્વત્રિક અચળાંક જેનું મૂલ્ય બધી જગ્યાએ એક સરખું જ હોય છે. બરાબર. m એટલે પદાર્થ E નું દળ, m એટલે પદાર્થ B નું દળ અને d એટલે A અને B વચ્ચેનું અંતર. આ થયું તમારો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો ગાણિતિક સ્વરૂપ. અહીંયા સુધી તમારે લખવું પડે. બરાબર. આ આકૃતિ પણ એમાં દોરવી ફરજિયાત છે. નિયમ લખવાનો, પછી આકૃતિ દોરવાની, મેં જેમ દેખાડ્યું એ પ્રમાણે સમજ આપવાની કે પદાર્થ A છે, આ પદાર્થ B છે, એવી રીતના, અને પછી આખું સ્વરૂપ લખવાનું અને સૂત્ર લખો, પછી એની સંજ્ઞાઓ વિશેની પાછી માહિતી તમારે લખવાની. બરાબર. હવે આપણે એની સાથે કેટલાક, અને આનો SI એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર અને પ્રતિ કિલોગ્રામનો સ્ક્વેર. બરાબર. આ એકમ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે G નું મૂલ્ય શોધ્યું હતું. બરાબર.
આનો એકમ એ લખી લઈએ. હવે આ ભૂસી નાખું, બરાબર. જી નો એસઆઈ એકમ પૂછાય છે વારે ઘડીએ 1 માર્કમાં. એસઆઈ એકમ ન્યૂટન, પછી મીટરનો સ્ક્વેર અને કિલોગ્રામનો સ્ક્વેર. આ એનો એસઆઈ એકમ છે જે વારે વારે પૂછાય છે. જી નું મૂલ્ય શોધનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. કોણે શોધ્યું હતું? હેનરી કેવેન્ડિશ. જી નું મૂલ્ય શોધ્યું. આ ત્રણેય પ્રશ્ન એવા છે જે વારે વારે 1 માર્કમાં પૂછાય છે અને ફક્ત 9માં નહીં, આ જ વસ્તુ 10માં પણ આ જ પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. અને જી નું મૂલ્ય અત્યારે 6.673 ગુણ્યા 10⁻11 અને ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામનો સ્ક્વેર, બરાબર. આ એનો એકમ સાથે લખવો પડે આપણે. જી નું મૂલ્ય, જો જી એટલે શું? ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક અચળાંક છે, બરાબર. તો કોઈક જગ્યાએ પૃથ્વી ઉપર મેદાન સપાટ હોય, કોઈક જગ્યાએ ખીણો છે, તો કોઈક જગ્યાએ મોટા પર્વતો છે. એટલે પૃથ્વી દરેક જગ્યાએ સમાનતા ધરાવતી નથી. દરેક જગ્યાએ સમાનતા નથી ધરાવતી, એટલે જીના મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર તો હોય છે. પણ એ ફેરફાર એવો છે એકદમ સામાન્ય કે જે ફેરફારને અવગણીએ તો ચાલે. એટલે બધી જગ્યાએ એકદમ સાવ સામાન્ય ફેરફાર છે. એટલા માટે બધી જગ્યાએ સર્વાધિકૃત એટલે બધે જ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું છે કે એનું મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11. તમે જે દાખલા ગણશો ને, તમને જે દાખલા પૂછાશે આની ઉપરથી, એ દાખલાની અંદર પણ જીનું મૂલ્ય જે છે એ તમને લખેલું આપેલું જ હશે. અને ન આપેલું હોય તો આપણને જીનું મૂલ્ય યાદ રહેવું જોઈએ, કારણ કે આ 1 માર્કના સવાલમાં પૂછાય છે, બરાબર. આ ત્રણેય સવાલો 1 માર્કના સવાલની અંદર પૂછાય જ છે. મોટા ભાગે આ ત્રણમાંથી કોઈ 1-2 સવાલ તો આવેલા જ છે, બરાબર. એટલે આ યાદ રાખવાના છે આપણે. હવે આની ઉપરથી આપણે દાખલા જોઈ લઈએ, બરાબર. દાખલા જોઈએ. સૌથી પહેલો છે પૃથ્વીનું દ્રવ્યમાન 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ છે. હવે પૃથ્વીને આપણે શેના નામથી ઓળખીએ છીએ? પૃથ્વીનું દળ m, બરાબર. પૃથ્વી એટલે અર્થ, અર્થ એટલે m પહેલો છે આ, બરાબર. એટલે e, કારણ કે પ્લેનેટના નામ હંમેશા કેપિટલમાં જ દર્શાવવા પડે, બરાબર. કેટલું આપ્યું છે? 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. પછી ચંદ્ર, બીજો પદાર્થ છે ચંદ્ર. ચંદ્રનું દળ કેટલું છે? 7.4. ચંદ્રને આપણે શું કહીએ છીએ? મૂન, બરાબર. પણ પ્લેનેટ છે. ચંદ્ર પોતે પ્લેનેટ નથી. ચંદ્ર કોણ છે? ઉપગ્રહ છે, બરાબર. એટલે ગ્રહો ઉપગ્રહોને આપણે કેપિટલમાં જ દર્શાવવા પડે. એટલે એમ શું આપ્યું છે? 7.4 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 22 કિલોગ્રામ, બરાબર. બંને વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે ડી બરાબર આપ્યું છે એમાં 3.84 ગુણ્યા 10 ની 5 અંતર છે એટલે કિલોમીટરમાં છે, બરાબર. કિલોમીટર જે છે એને આપણે મીટરમાં ફેરવવાના છે. તો આપણને આવડવા જોઈએ કિલોમીટરને મીટરમાં ફેરવતા. ગુણ્યા 10 ની 5 કિલોમીટરને મીટરમાં ફેરવો એટલે 1000 વડે ગુણવાના, એટલે 10 ની 3 એડ થઈ જાય એટલે 3.84 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ? 8 થઈ ગઈ. આ 3 અને આ 5 મીટર, બરાબર. આટલી વસ્તુ આપણી પાસે આપેલી છે. હવે આપણે
સૂત્રની અંદર કિંમત મૂકી અને દાખલો ગણવાનો છે. તો આ જરા કિંમતો મોટી છે એટલે તમે લખી લો, એટલે આપણે દાખલાના સૂત્ર પ્રમાણે લખીએ. બરાબર. F બરાબર G M E ગુણ્યા M છેદમાં D નો સ્ક્વેર. G કેટલું છે? 6.7 ગુણ્યા 10 ની -11 ગુણ્યા અર્થનું મૂલ્ય કેટલું આપ્યું છે? 6 ગુણ્યા 10 ની 24 ગુણ્યા મૂળનું કેટલું આપ્યું છે? 7.4 ગુણ્યા 10 ની 22 છેદમાં D નો સ્ક્વેર એટલે 3.84 ગુણ્યા 10 ની 8 સ્ક્વેર છે, એટલે આપણે આવી રીતે લખશું ગુણ્યા 10 ની 8. હવે તમને એમ થાય કે 10 ની આટલી બધી ઘાતાંકો આપી છે તો કન્ફ્યુઝ થઈ જાય કેમ ગણવી. સાવ ઈઝી છે. જ્યારે 10 ની આટલી બધી ઘાતાંકો આપી હોય ને ત્યારે આપણને સાવ ઈઝી પડી જાય. કઈ રીતે ઈઝી પડે? તો કે 10 ની ઘાતાંકો છે ને એક બાજુ મૂકી દેવાની. કઈ રીતે? તો હું તમને કહું. જો 6.7 ગુણ્યા 6 ગુણ્યા 7.4 આ થઈ ગયા. હવે અહીંયા જુઓ 10 ની -11 ગોઠવી નાખવાનું ખાલી. 10 ની 24 અને 10 ની 22 છેદમાં 3.84 ગુણ્યા 3.84 ગુણ્યા 10 ની 8 ગુણ્યા 10 ની 8. હવે જો આ -11 છે એટલે એ ક્યાં હોવી જોઈએ? છેદમાં. બરાબર. છેદમાં જાય તો પ્લસ થાય ને, એટલે આપણે સૌથી પહેલા બધી પ્લસ કરી નાખવાની માઈનસ હોય. એટલે આ જે ઘાત છે એ ક્યાં જશે? નીચે. 10 ની 11. હવે તમે એમ જુઓ 10 ની ઘાતાંકો વાળું છે ને એ કામ આપણે પહેલા કરી નાખવાનું. તો આધાર સરખો વચ્ચે ગુણાકારની નિશાની, તો બંનેની ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. આવો નિયમ આપણે 7મા ધોરણમાં ભણી ગયા. બરાબર. તો આ 24 અને 22 નો સરવાળો શું થશે? 46 થયો. બરાબર. હવે એવી રીતે નીચે જુઓ. આપણે અહીંયા એક સાઈડ ઉપર લખી નાખીએ, ઉપર 10 ની 46 ઘાત. બરાબર. આ એક સાઈડ લખી નાખીએ. 10 ની આધાર સરખો અને ઘાતાંક વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. એટલે 8 ને 8 16 વત્તા 11 કેટલા થયા? 27. 10 ની 27 ઘાત. બરાબર. હવે જોજો અહીંયા ઉપર 46 નીચે 27 ઘાત. બરાબર. આધાર સરખો વચ્ચે ભાગાકારની નિશાની, તો ઘાતાંકોનું શું થાય? બાદબાકી થાય. બરાબર. એટલે 46 માંથી 27 તમે બાદ કરો તો શું થશે? 19. ઘાતાંક કઈ મોટી છે? ઉપરની બાજુની મોટી છે, એટલે ક્યાં આવશે જવાબ? 10 ની 19 ઘાત ઉપર બાજુ આવશે. બરાબર. હવે આ જ વસ્તુ જે છે એ આપણે અહીંયા નીચે આખી લખી કાઢીએ. 10 ની 19 ઘાત. બરાબર. હવે જો 10 ની બધી ઘાતાંક ઉડી ગઈ ને, હવે આપણે આ જે છે ને એનો ગુણાકાર કરવાનો છે. હવે પોઈન્ટ વાળા ગુણાકાર તો આપણને આવડે છે. પહેલા પોઈન્ટ વાળા ગુણાકાર કરી નાખો. 6.7 અને એને ગુણ્યા 7.4. બરાબર. અને એને ગુણ્યા 6 કેટલા આવ્યા? 297.48. 297.48 ગુણ્યા 10 ની 19 છેદ 3.84 ગુણ્યા 3.84 14.7456. હવે આમાં જે પોઈન્ટ છે ને એને તમારે 10 ની ઘાતાંકોમાં ફેરવવા હોય તો તમે ફેરવી પણ શકો, પણ આપણને અઘરું પડતું હોય તો આ બંનેનો શું કરી નાખવાનો? ભાગાકાર. જો પોઈન્ટ જે છે એને તમે આમાં ફેરવી નાખો ને તો તમને ભાગાકાર સહેલો થઈ જાય. જો દાખલા અઘરા નથી, ભાગાકાર ને ગુણાકાર લાંબા છે એટલે આપણને કંટાળો આવે છે, બીજું કશું જ નથી હોતું આમાં. બરાબર. એટલે છેલ્લે આનો જવાબ જે આવે છે એ કેવો આવે છે? 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત ન્યૂટન મીટરનો સ્ક્વેર કિલોગ્રામનો સ્ક્વેર. આ છે એનો જવાબ. બરાબર. પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલું બળ આટલું હશે.
દાખલા સાવ સહેલા છે, કિંમતની અંદર મૂકવાના જ, પણ પોઈન્ટવાળા દાખલા, પોઈન્ટવાળા ગુણાકાર અને પોઈન્ટવાળા ભાગાકાર જો આપણે 5મા છઠ્ઠાની અંદર સારી રીતે ભણ્યા હશું તો આપણને આવડશે. અને ઘાતાંકનો નિયમ 10ની ઘાતાંકોમાં મેં તમને સમજાવ્યું પ્રમાણે શું આધાર સરખો તો વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાતાંકોનું શું થાય? સરવાળો. આધાર સરખો વચ્ચે ભાગાકારની નિશાની, તો ઘાતાંકોનું શું થાય? બાદબાકી. બરાબર? તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. અને આ દાખલા આપણને પૂછાશે, કારણ કે ઓલા જે મોટાભાગના દાખલા છે એ આપણે કેન્સલ કર્યા છે, એટલે આ દાખલા પૂછાવાની શક્યતા કેવી છે? વધારે છે. બરાબર? કશું છે નહીં, બધાની કિંમત આપી દીધી છે, સૂત્ર યાદ હોય, સૂત્રની અંદર કિંમત મૂકી દો. કદાચ તમારો આ જવાબ ખોટો પડે, માની લો, તો આના કેટલા કપાય? અડધો માર્ક કપાય. બરાબર? 3 માર્કનો દાખલો હોય તો આમાંથી અડધો માર્ક કપાય, પણ સૂત્રનો 1 માર્ક અને બાકીના આના માર્ક હોય છે. 1.5 માર્ક આનો અને અડધો માર્ક જવાબનો. બરાબર? હવે જોઈએ કે સાર્વત્રિક નિયમનું મહત્વ શું છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. પહેલું, આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. જો આપણે એક પગ ઊંચો કરીએ પછી બીજો પગ એની સાથે ઊંચો થઈ જાય છે? નથી થતો ને. કેમ? તો કે એક પગ ઊંચો કરીએ ત્યારે બીજો પગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ સાથે જકડાઈ રહે છે. એટલા જ માટે આપણે પૃથ્વી ઉપર સારી રીતે ચાલી શકીએ છીએ. બરાબર? પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિભ્રમણ, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, અને એ ચંદ્રના પરિક્રમણના લીધે જ રાત દિવસનો જે ફેરફાર આપણને દેખાય છે એ આના કારણે. બરાબર? સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિભ્રમણ, ગ્રહોનું પરિભ્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. ચંદ્ર તથા સૂર્યના કારણે આવતી ભરતી અને ઓટ. બરાબર? આ 3 માર્કનો પ્રશ્ન છે. સોરી, 2 માર્કનો છે. 2 માર્કમાં 4 મુદ્દા. આ પણ આઈએમપી છે, ઘણી બધી વાર પૂછાયેલો છે, એટલે ખાસ યાદ રાખવું. આપણે જે દરિયામાં ભરતી અને ઓટ આવે છે ને, સૂર્ય અને ચંદ્રના કારણે જ આવે છે. કેમ? તો કે અમાસ અને પૂનમની ભરતી મોટી હોય છે. યાદ કરો. બરાબર ને? ખ્યાલ છે ને આપણને? અમાસ અને પૂનમના ચંદ્રની ભરતી કેવી હોય છે? વધારે હોય છે. બરાબર? તો આટલું લખી લો તમે. બરાબર? પછી આગળ મુક્ત પતન એટલે શું એ જોઈ લઈએ. એની પછી છે મુક્ત પતન એટલે શું, અને એના પણ કેટલાક દાખલા છે. પછી છે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય, અને ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ કેવી હોય છે, અને એની ઉપરથી દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર? ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.